સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે વેલંજા અને ઉમરા ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. સુરત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર શ્રી તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ આગોતરા તકેદારીના ભાગરૂપે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વોર્ડ નંબર 2ના કોર્પોરેટર શ્રીમતી મનીષાબેન ખેર તથા સ્થાનિક કાર્યકર્તાઓ, પોલીસ વિભાગ, ફાયર વિભાગ, મેડિકલ ટીમ અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓના સંકલનથી વેલંજા અને ઉમરા ગામના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત રીતે વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટાફ, ફાયર સ્ટાફ, મેડિકલ સ્ટાફ તેમજ સુરત મહાનગરપાલિકાની વિવિધ ટીમોને સંપૂર્ણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી, જેથી કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. વેલંજા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયેલા તમામ લોકો માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રહેવા, જમવા, પીવાના પાણી સહિતની જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે રહેવા તથા સત્તાવાળાઓની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને સુરત મહાનગરપાલિકાની આગોતરી આયોજનબદ્ધ કામગીરીના કારણે સંભવિત મુશ્કેલીઓ સામે અસરકારક રીતે કામગીરી કરવામાં આવી રહી છે. મનીષાબેન ખેર, વોર્ડ નંબર 2, કોર્પોરેટર. વરસાદની આગાહી છે, કઈ જગ્યાએ તપાસ કરવા જે વરસાદની આગાહી છે તો ઉમરા, વેલંજા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના હિસાબથી એ લોકોને સ્કૂલમાં સ્થળાંતર કર્યું છે. 9 થી 100 જણ છે. સુરત મહાનગરપાલિકાએ રહેવાની, જમવાની વ્યવસ્થા કરી છે અને એ લોકોનો એસએમસીનો આખો સ્ટાફ પણ હાજર છે અહીંયા. મારું નામ જીતુભાઈ કલકાણી છે. હું વેલંજા વિસ્તારની અંદર આજે જે આ પાણી વરસાદના હિસાબે જે પાણી ભરવાનો પ્રશ્ન છે, જે કોલોની અંદર પાણી ભરાણા છે, ત્યાંના નીચાણવાળા વિસ્તારની અંદર જે લોકો ઝૂંપડપટ્ટીની અંદર પાણી ભરાણા છે એને રેસ્ક્યુ કરી અને આજે સ્કૂલની અંદર 80 થી 100 માણસોને અહીંયા લાવવામાં આવ્યા છે. એસએમસીની ટીમ હાજર છે, ફાયર વિભાગની ટીમ હાજર છે અને હજી વધુ જરૂરિયાત પડશે તો તમામ અધિકારીઓ અત્યારે અહીંયા હાજર છે. મામલતદારશ્રી પણ અત્યારે અહીંયા હાજર સ્થળ ઉપર આવી અને ચકાસણી કરી ગયા છે અને એવી બાંહેધરી આપી ગયા છે કોઈ પણ જાતની જરૂર પડે તો ઓન ધી સ્પોટ બધી ટીમ અત્યારે અહીંયા સ્થળ ઉપર હાજર છે. જનતાને શું સંદેશો આપવાનો? જનતાને અત્યારે એક જ સંદેશો આપવાનો છે કે આવા સમય પ્રમાણે જરૂરિયાત વગરનું બહાર નીકળવું નહીં અને એવું લાગે કે ભાઈ પાણીનો પ્રોબ્લેમ છે તો એના માટે સ્થળાંતર થઈ જવું અને જે આપણે સુરક્ષિત જગ્યા લાગે ત્યાં બધાને સ્થળાંતર કરવા અને એવી બધાને સલાહ આપી એવું મારું માનવું છે. હું હાલ અમારી મામલતદાર અબ્રામા ટીમ અહીંયા હાજર છે, સિવિલ ડિફેન્સમાંથી હાજર છે અને લોકલ કોર્પોરેટર શ્રી બી હાજર છે. એસએમસીની ટીમ અહીંયા હાજર છે. વેલંજા પ્રાથમિક શાળા ખાતે છીએ અમે હાલ અને વેલંજામાંથી 3 કોલોનીઝમાંથી ઇવેક્યુએશન કરીને 91 લોકોને હાલ સ્થળાંતર કરવામાં આવે છે. તેમજ ઉમરામાંથી અત્યારે સ્થળાંતરની પ્રવૃત્તિ ચાલુ છે. તો મેડમ આજે અત્યારે વરસાદની જે આગાહી છે 3-4 દિવસ સુધી, તો આગામી સમયમાં જો વરસાદ વધુ થાય તો એ બાબતે સરકાર એક્શનમાં શું લેશે? હાલ તો અત્યારે અમારું ફર્સ્ટ ફોકસ એ જ છે કે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાઈ જવાની સંભાવના છે ત્યાંથી લોકોને સેફલી ઇવેક્યુએટ કરવામાં આવે અને સેફ જગ્યાએ એમને પહોંચાડવામાં આવે. અને જે અત્યારે બીજી કામગીરી બી ચાલુ જ છે રૂટીન, જે એસએમસીના સંપર્કમાં રહીને અને ઝોનલ ઓફિસરના સંપર્કમાં રહીને. આવનાર સમયમાં તમે અમારા ન્યૂઝ મારફતે જનતાને શું સંદેશ આપો? હાલ અત્યારે જરૂરિયાત પૂરતું ઘરની બહાર ના નીકળવું ટાળવું, નીચાણવાળા વિસ્તારોમાં જ્યાં પાણી ભરાઈ ગયેલા હોય ત્યાં બી જવું ટાળવું અને સેફ રહેવું અને અફવાઓથી દૂર રહેવું. થેન્ક યુ. કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.